આગામી 5મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના અને દમણના પ્રવાસે છે, તેને લઈને સુરતમાં વહીવટીતંત્ર દ્વારા તારામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવાય છે। તમે મારી પાછળ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના ઘોડદોડ રોડ સ્થિત આવેલ ઇન્દોર સ્ટેડિયમના છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 18,000 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અને જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે આગામી 5મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેમાં પણ ખાસ કરીને સુરત અને દમણમાં કાર્યક્રમો જે છે તે યોજાવાના છે। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, શહેર ભાજપ, પાલિકા અને શહેર પોલીસ તરફથી તમામ સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવાય છે। ખાસ કરીને ઇન્દોર સ્ટેડિયમને પણ રંગરોગાન કરવાની જે કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કહી શકાય કે એરપોર્ટથી હજીરા સ્થિત કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત કરશે અને 45 મિનિટ સુધી આ પ્લાન્ટનું નિરીક્ષણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને જે બાદ ઘોડદોડ રોડ સ્થિત જે ઇન્દોર સ્ટેડિયમ છે ત્યાં પણ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાં 18,000 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવનાર છે। ત્યારે વડાપ્રધાન સુરતની અને ખાસ કરીને દમણની મુલાકાતે છે ત્યારે સુરતમાં વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવાય છે। ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે ઇન્દોર સ્ટેડિયમ છે તેની આસપાસ ગોઠવી દેવામાં આવ્યો છે।